સૌ મુક્તોને જય સ્વામિનારાયણ. ભગવાનને વાગે કાંટો એ મટાડી દે કેટલાયના લખ 84નો આંટો. આ ભગવાનની અલૌકિકતા છે. ભગવાનને લાગે ભૂખ એ કેટલાયનું કાઢે ભવો ભવનું દુઃખ. ભગવાનની વાત આખી ન્યારી છે. નિષ્કુળાનંદ સ્વામીએ લખ્યું છે કે જાળવે છે નિજ બાળને જનની કરી પ્રતિપાળ તેમ જાળવે છે નિજ જનને દિન બંધુ અતિશય દયાળ. બાળકને અપ્રેરિત માતાજી બધી રીતે રખવાળ કરે છે, પ્રતિપાળ કરે, એમ ભગવાન પોતાના ભક્તની અપ્રેરિત રખવાળ ને પ્રતિપાળ કરે છે. જોઈએ સદભાવ. ભગવાન રાજકોટથી ગઢપુર આવતા હતા. વચમાં આટકોટ ગામની સીમમાં ભગવાનના પગે કાંટો વાગ્યો અને વચ્ચે બેસી ગયા બ્રહ્માનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી, મહાત્માનંદ સ્વામી, ગોપાળાનંદ સ્વામી, વ્યાપકાનંદ સ્વામી. કે મહારાજ કે કાંટો વાગ્યો છે, હવે નીકળે નહીં, ત્યાં સુધી હલાય નહીં. મહાત્માનંદ સ્વામી કે મહારાજ મને કાઢતા આવડે છે પણ નરેણ જોવે. બ્રહ્માનંદ સ્વામી કે નરેણ હું ગોતી આવું? એમ કે થોડેક દૂર ગયા ત્યાં અહીંયા તે વાડીમાં એક રામજીભાઈ કરીને માણસ હતા. એટલે કહે છે કાંટો કાઢવાની નરેણ છે. એ જમાને અત્યારે કાંટો કાઢવાનો ચીપિયો આવે એમ એ જમાનામાં કાંટા કાઢવાની નરેણ આવતી, એક નાનું સાધન, અને એનેથી જલ્દી કાંટો નીકળી જાય. એ કે એક નહીં સાધુરામ 4 રાખું નરેણ. એવું? એટલે કે નરેણ આપું કે હું હોય તો આવું? અરે તો સાંભળો સાધુરામ, આ વિસ્તારમાં કોઈને કાંટા વાગે મારી પાસે આવે ને હું કાઢી દઉં. બીજું તો હું ગરીબ માણસ છું, મને કાંઈ બીજી ખબર પડતી નથી, પણ મને એમ થાય કે આવી રીતે આપણે કોકને દુખતું હોય તો એ દુઃખમાં એને મટાડીએ તો ભગવાન આપણને સુખી કરીને. આ કુદરતનો નિયમ છે. વાવે એ લણે, આંબો વાવે તો કેરીઓ આવે, અને બાવળ વાવે તો કાંટા વાગે. માટે આપણે તે જો સારું જોતું હોય તો હવમાં સારો ભાવ રાખજો. એક સદભાવથી એ બધાના કાંટા કાઢતા હતા. એટલે સ્વામિનારાયણ ભગવાને એનો લખ 84નો આંટો મટાડવા પોતાના પગે કાંટો વગાડ્યો. નકર 7 વરા વનમાં ઉગાડા પગે વિચર્યા, ક્યાંય મોટા ભેગુર વનમાં કાંટો ન વાગ્યો, અહીં ક્યાંથી વાગે? પણ આની ભાવના હતી એટલે એ પૂરી કરવા ભગવાનને કાંટો વગાડ્યો. પછી તો રામજીભાઈ આવ્યા, ભગવાન સ્વામિનારાયણનો પગ ખોળામાં લીધો, ભાગ્યશાળી પગને ધોઈ અને ખોળામાં લઈ અને પટવાળમાં કાંટો કાઢી દીધો. અને ભગવાન બોલ્યા કે એટલે ભૂદેવ તે મારો કાઢ્યો કાંટો, હું મટાડીશ તારો લખ 84નો આંટો. ત્યારે એ તો રોવા માંડ્યા કે પ્રભુ મારા એમ લખ 84ના આંટા મટે નહીં, હું તો મહાપાપી, મેં મારા હગા ભાઈને મારી નાખ્યો છે. મહારાજ કે એક જન્મ નહીં, તારા લાખ જન્મના પાપને કાપીને હું તને મારું અક્ષરધામ આપીશ. કે હું કામ? એ જે હતો એ હતો, પણ તારે પછી સદભાવ થયો એટલે તારા બધા પાપ ધોવાઈ ગયા. માટે આપણે જે કંઈ કરીએ એ નાનું એવું કામ સદભાવથી કરતા હશું તો એ ભગવાન સ્વીકારી લેશે અને આપણા વિકાર ટાળી અને અક્ષરધામ સુધી પહોંચાડી દેશે. આવા અતિશય દયાળુ કરુણામૂર્તિ ભગવાન સ્વામિનારાયણ છે. માટે કરુણામૂર્તિની કરુણાને સંભાળી અને હાલતા ચાલતા ખાતા પીતા સૌનું ભલું કરવું અને આપણે ભલા થવું. જે થાય ભલો અને કરે બીજાનું ભલું એને ભગવાન રે હારે. માટે ભગવાનનો સાથ જોતો હોય તો કોઈનું બગાડવું તો નહીં, તો પણ એક સારું જ કર્યું કહેવાય છે. અને જે બીજાનું સારું કરે એનું તો ભગવાન સારું કરે ને કરે. જય સ્વામિનારાયણ.